સૌના પ્રિય બાને 97 વર્ષના જન્મદિવસની ખૂબ ખૂબ અનુમોદના. જન્મદિવસની શુભ મંગલ કામના. Happy birthday, Ba. You are very happy returns of the day, Ba. Happy 97th birthday. Wish you many happy returns of the day, Ba. You live for 100 years and more. Happy birthday, Sasu Ma. Happy birthday, Ba. Happy birthday! Hi, happy birthday, Ba. હાર્દિક શુભેચ્છા બા. બારના જન્મદિનની વધાઈ. બા તમને જન્મદિવસની શુભ મંગલ કામના. હેપી બર્થડે બા. બાને જન્મદિવસની શુભકામના. ખૂબ વધાઈ. હેપી બર્થડે બા. तुम जियो हजारों साल, बस यही है आरज़ू. हैप्पी बर्थडे बा. Happy birthday to you, Ba. જન્મદિવસની શુભ મંગલ કામના બા. Happy birthday to you, Ba. Wish you many returns of the day. Happy birthday to you, Ba. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ વાક્ય આપણા કહેવત પ્રમાણે બહુ સાચું છે, કારણ કે કહેવત છે કે મા તે માં બીજા તે વગડાના વા. મારી મા એ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે જો એ ન હોત તો આજ હું ન હોત, અને આજે જો સફળતાની સીડી મને મળી હોય તો તેનું કારણ માત્ર અને માત્ર મા છે. કારણ કે માતાએ જ મને શિક્ષણ આપ્યું, માતાએ મને સંસ્કાર આપ્યા, માતાએ મને બધી રીતે સરખો કર્યો. આજે મારી સફળતાનું શ્રેય ફક્ત એને અને એને જ જાય છે. મા વિશે તો ઘણું બધું છે, પણ હું મારી મા માટે એટલું કહી શકું કે દુનિયાની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો વસ્તુ હોય તો એ માત્ર બે વસ્તુ છે, એક ગુરુ અને બીજી મા. ગુરુ તો મને મળ્યા છે, હજારો મળશે, પણ મા માત્ર એક જ છે અને એ એક જ રહેશે. એના જે મને શિક્ષણો એ જે એને આપ્યા છે એને હું ક્યારે અને ક્યારેય નહીં ભૂલું. મારી સૌથી સારામાં સારી મિત્ર અને જે કે પરિવાર એ માત્ર મા અને મા છે. મારી મેમરી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મારી મમ્મી માટે એ છે કે ન ચાહવા છતાં પણ મને મારી મમ્મી આંબેલ શાળામાં ભોજન પીરસવા માટે મોકલતા. મને ભાવતું નહીં અને મને ખબર પણ નહોતી પડતી આંબેલ એટલે શું, પણ ત્યાં ગયા પછી લોકો જે લેવા લાગ્યા એમાં પહેલા દિવસે તો મને તકલીફ થઈ ગઈ, કારણ કે ખબર જ ન પડી શું હોય, આ ખાવાનું શું હોય. પણ મને મારી મમ્મીએ કીધું કે તું આજે ખાલી ચણા ખાઈને આવજે, બીજા દિવસે કીધું પોપકોર્ન ખાઈને આવજે, ત્રીજા દિવસે કીધું ખીચું ખાઈને આવજે. એમ કરતાં મને આંબેલ કરતાં મારી મમ્મીએ શીખવાડ્યું, અને આજે હું જેટલા પણ વર્ષોથી આંબેલ કરું છું એનું શ્રેય માત્ર અને માત્ર પુષ્પાબેન પ્રાણલાલ મહેતાને જ જાય છે. જય જી. જય જિનેન્દ્ર. બારના જન્મદિનની વધાઈ. મને જન્મદાતા મારી માતાએ મને છે ને મારો જન્મ થયો ને તો મારો જીવવાની આશા નહોતી, અને એમાંથી મારી બાએ મને ઋણની પૂર્ણિમા રાખી અને મને મોટી કરી છે. એનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. મીઠા મધુને મીઠા મેહુલાયો, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે. મા વગરની જિંદગી નકામી છે. મા તે મા બીજા વગડાના વા. મા વગર આપણે કોને શું કહીએ? માને આપણા દિલની બધી જ વાત કરી શકીએ છીએ. એટલે મા વગરની
જીવન જ આપણને નિરર્થક લાગે છે. જય જિનેન્દ્ર. બાને જન્મદિવસની શુભકામના. બા વિશે હું 2 શબ્દ બોલવા માંગુ છું. હું જ્યારે નાની હતી, ધોરણ 7માં ભણતી હતી, ત્યારે બાએ મારા પર પૂરું રસોડું નાખી દીધું, બધી જવાબદારી નાખી દીધી, કારણ કે મારા મોટી બહેનના લગ્ન થઈ ગયા હતા. પછી આ જવાબદારી મેં પૂર્ણ કરી, મારા ભાઈઓને મોટા કર્યા, અને આજે અત્યારે હું જે રસોઈ બનાવું છું, મારા છોકરાઓને, પોતરાઓને બધાને ખવડાવું છું, એ બદલ હું બાની ખૂબ જ ઋણી છું. બીજો પ્રસંગ મારા ઉપધાનનો. મારે ઉપધાન કરવા નહોતા, મને જરાય ઈચ્છા નહોતી, પણ મારા મમ્મી અને પપ્પાએ મને કીધું કે તારે ઉપધાન તો કરવા જ પડશે, પહેલાં મોક્ષમાળ પહેરવાની, પછી જ તને વરમાળા પહેરવાની. જય જિનેન્દ્ર. હેપી બર્થડે ટુ યુ બા. બા આપનો જન્મદિવસનો 96 વર્ષ પૂર્ણ થઈને 97 વર્ષમાં પ્રવેશ કર્યો, તે બદલે આપને હાર્દિક હાર્દિક શુભેચ્છા. બા, તમારા વિશે 2 શબ્દ બોલવા માંગુ છું. માં તો માં જ છે. માં જેવું દુનિયામાં બીજું કોઈ જ નથી, અને માની ક્યારે બી અનમોલ નથી. બા મારા માટે ખૂબ જ મહત્ત્વની ચીજ છે. મારી માં, મને જન્મ આપનારી મારી માં, જેમને મને જન્મ દઈને મોટી કરીને સંસ્કાર આપ્યા, અને એમને અહીંયા મને પરણાવી દીધી, અને પરણાવીને મારા સાસુમાએ જે મને સંસ્કારનું સિંચન કર્યું, ધર્મના સંસ્કાર આપ્યા, એ મારી સાસુમાં, જેનું હું ઋણ ક્યારેય પણ નહીં ભૂલું. મારી માં મારા માટે બહુ જ સરસ શિખામણ આપે એવી મારી માં. બા મને ધર્મના સંસ્કાર આપ્યા, અને જાત્રા મારા જીવનમાં એક અનમોલ ચીજ છે કે જે મારા દીકરાને એક વાર 99 કરવા જવું હતું, અને ઘરમાં વાત કરી, મારા દીકરાએ 99 કરવા સાથે મને કે તમે પણ જાઓ. તો એમના આશીર્વાદથી આજે દીકરાની સાથે મેં પણ 99 કરી. તો મને ખબર પણ નથી કે મારે 99 થશે, પણ એમના આશીર્વાદથી 99 પણ થઈ. એમના આશીર્વાદથી મને 2 સિદ્ધિ તપ થયા, જેનું હું ઋણ ક્યારે બી નહીં ચૂકું. અને આ મારા માટે જીવનનો અનમોલ ચીજ છે. Wish you many, many happy returns of the day, Ba. You live for 100 years and more. આજે હું બહુ લકી ફીલ કરું છું કે તમારો મહેતા ફેમિલીનું હું એક જ એવી વહુ છું કે જે એમને સાસુ સાથે સાથે દાદી સાસુ સાથે પણ રહી છે. બા માટે એક વસ્તુ કહીશ કે એ બહુ મોડર્ન છે એમના થોટ્સ અને બિલીવ્સમાં. મને યાદ છે હું જ્યારે ફર્સ્ટ ટાઈમ મળી હતી મારા ફેમિલી સાથે, એમને બધાને બહુ કમ્ફર્ટેબલ ફીલ કરવાયું હતું, પોતાનું ફીલ કરવાયું હતું, દિલથી વેલકમ કરવાયું હતું, જરા બી અલગથી નહીં ફીલ કરવાયું હતું. મને યાદ છે મારા બાજુમાં બેસીને મારા ધ્યાન રાખતા હતા કે હું જમું છું કે નહીં. બા એટલી ફ્રેન્ડલી અને લવિંગ છે કે મારા લગ્ન માટે પરમિશન આપ્યા અને મને એટલું પ્રેમથી એક્સેપ્ટ કર્યું, એ વસ્તુ હું ક્યારેય જ નહીં ભૂલી શકું. મને બધા કહે છે બા બહુ સ્ટ્રિક્ટ છે, પણ હું હંમેશા એમના પ્રેમ જ જોયો છે. થેન્ક યુ સો મચ બા. એટલું ઓછું ટાઈમમાં એટલી બધી મેમરીઝ આપી અને એટલું પ્રેમ દેખાડ્યું છે. સાચી જ વાત છે, મુદ્દલ કરતાં વ્યાજ વધારે વાલું લાગે. હેપી બર્થડે બા. મને આજ સુધી દાદી કે નાનીનો તો પ્રેમ મળ્યો નહોતો, પણ લગ્ન પછી મને બાનો પ્રેમ મળ્યો. વધારે ટાઈમ તો મેં બા સાથે સ્પેન્ડ નથી કર્યો, પણ જ્યારે બી કર્યો છે, જ્યારે હું ભિવંડી કે મુલુંડ ગયો હોઉં ત્યારે બાને મળ્યો હતો. તો એમાંથી 1-2 વસ્તુ એવી હતી કે હું જ્યારે બી નાસ્તો કરવા કે જમવા બેસતો,
ત્યારે બા સાથે આવતા, બાજુમાં બેસતા અને બધું જોતા કે હું બરાબર ખાઉં છું કે નથી ખાતો. ન ખાતો હોઉં તો પરાને એક વસ્તુ વધારે રખાવશે. એ જ સૌથી વધારે હતું. અને એમની સાથે વાતો કરવી ને બધાનો એ જે રીતે અમને સમજાવતા અને અમારી સાથે વાતો કરતા, એ કંઈક અલગ જ પ્રેમ હતો. આનાથી વધારે તો કંઈ છે નહીં. બટ યસ, વિશ યુ અ વેરી હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બા. જય જિનેન્દ્ર. પરિવાર જેનું મંદિર છે, સ્નેહ જેની શક્તિ છે, પરિશ્રમ જેનું કર્તવ્ય રહ્યું, પરમાર્થ જેની ભક્તિ રહી, ધર્મ કદી ભૂલ્યા નહીં, વ્યવહાર કદી ચૂક્યા નહીં, એવા સૌના પ્રિય બાને 97 વર્ષના જન્મદિવસની ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ શુભેચ્છા. એમ તો મારે બા સાથે બહુ બધી યાદી છે, કારણ કે હું નાનપણથી જ એમના સાથે રહ્યો છું. પણ એમાં સર્વપ્રિય અગર કોઈ યાદી મને જે યાદ આવે છે એ એવી યાદી છે કે હું મારા CA ફાઇનલના એક્ઝામ માટે મયુરેશ દર્શનના ફ્લેટમાં રહ્યો હતો 6 મહિના માટે. ને એ ટાઈમ પર બા મારા સાથે રહેવા આવ્યા હતા. તો હું બાનો સહારો હતો ને બા મારા સહારા હતા. અમે બે એકબીજાને સરખી રીતના સાચવ્યા હતા એ 6 મહિના દરમિયાન. એમને એ ટાઈમમાં મને બહુ બધી વસ્તુઓ શીખવાડી, જેમ કે જમવાનું કેવી રીતના બનાવવાનું, એ એમને ઘણી બધી વસ્તુઓ મને શીખવાડી જે મને આજે પણ આવડે છે. પછી એમને મને બાપ દાદાની ને આપણા પૂર્વજની ઘણી બધી સ્ટોરીઝ કીધી. આપણા ગામમાં આપણે કેવી રીતના રહેતા હતા એ બધું મને જણાવ્યું. અને એમની લાઈફની ઘણી બધી સ્ટોરીઝ કીધી, જેથી એ મને ખબર પડી કે આપણે કેટલા પરિશ્રમથી આજે આ લેવલ પર આવ્યા છે. 2 છોકરાઓ 3 છોકરીઓ એમની આ લેવલ પર છે આજે. તો એમાં એમનું બહુ જ મોટું યોગદાન રહ્યું છે. તો એ હંમેશાથી બધાનું ધ્યાન રાખે એવા નેચરના છે ને, એટલે એમનાથી ઘણું બધું શીખવા મળ્યું છે. તો બસ એ હંમેશા સ્વસ્થ રહે ને ખુશ રહે એવી જ મારી શુભેચ્છા. હું મારા સેલ્ફને બહુ ખુશનસીબ માનું છું, કેમ કે મને દાદી, નાની, દાદા, નાના બધાનો પ્યાર મળ્યો છે લાઈફમાં. એક મેમોરેબલ મુમેન્ટ છે, લાઈક ક્યારે બી મારા મમ્મી મને કહેતા કે ચલ જરા મને હેલ્પ કર કિચનમાં, અને હું જતી. ત્યારે ઘણીવાર વર્ડ બી ખાધો છે. અને ત્યારે મારા દાદી મને આવતા બચાવવા કે ભાઈ વાંધો નહીં, તું કર, જેવું બી હશે, ભલે બળી ગયું હશે પણ હું એ ખાઈશ, પણ તું શીખ. એમ કરીને એમને મને બધું શીખડાવ્યું છે. ઘણીવાર મારા કઝિન્સ કે તું એકદમ તારા દાદી જેવી છે, ત્યારે મને બહુ ગર્વ થાય કે યાર કાંઈક તો એમની ચીજ મારામાં આવી છે. ઘણીવાર મારી મમ્મી નાનીના ઘરે જતી તો મને દાદીની પાસે મૂકીને જતી. તો એ બધા મોમેન્ટ્સ મેં એમની સાથે બહુ જીવ્યા છે, જ્યારે એમાંથી મેં શીખ્યું બી છે કે કોઈ બી મુમેન્ટ હોય, જેમ આપણા લાઈફમાં બહુ સારા પલ આવે ખુશીના કે બહુ દુઃખનું આવે પલ, એમાંથી આપણે કેવી રીતના નીકળવાનું, નહીં વધારે ખુશ થવું, નહીં વધારે દુઃખ થવું, બી ન્યુટ્રલ. એ મેં એમનાથી શીખ્યું છે. તો હું બસ એટલું જ કહીશ, તુમ જીઓ હજારો સાલ, બસ યહી હૈ આરઝુ. હેપી બર્થડે પા, લવ. પુષ્પાબેન, લાગુ છું ને પ્રાણલાલભાઈ? તમારા 96 વર્ષ પૂરા થયા ને 97 બેટા. તમે જેટલું જીવ્યા છો એટલું તો મને લાગે છે આખા મહેતા પરિવારમાં
કોઈ એટલી બધી વસ્તુ જોશે નહીં જોવે, પણ તમે બધું જ જોયું છે આજે. આજે મારી સૌથી સારી મેમરી તમારા સાથે બધી જ છે, કેમ કે મારું આખું બચપન તમારા સાથે વીત્યું છે. મને આજે પણ યાદ છે જ્યારે હું તમારા ખોડામાં સૂતો ને ત્યારે તમે મને કહેતા, એકદમ લાલથી વાલ કરતા, રોહન્યો સૂઈ જા, રોહન્યો આ કરી લે. હું સ્કૂલથી આવતો ત્યારે મને તમે કહેતા, રોહન્યો આવી ગયો, રોહન્યાએ જમી લીધું, રોહન્યાએ આ કરી લીધું, રોહન્યાએ ઓલું કરી લીધું. બહુ લાડ કર્યો છે તમે મને. આજે બસ તમારો હસતો ચહેરો જોઈને તમને જે મજા આવે ને, આજે પણ તમે અમે જ્યારે તમારા પાસે આવે ત્યારે તમે એટલા ખુશ થઈ જાઓ, તમને બહુ ગમે એ વસ્તુ. આજે તમારા 96 વર્ષ પૂરા થયા અને 97 વર્ષ બેટા, એના માટે તમને ખૂબ ખૂબ વધાઈ. હેપી બર્થડે બા. તારો બા સાથેનો અનુભવ કેવો રહ્યો છે એ તું મને કહે. બાનો અનુભવ, યુક્તિ જ્યારે આવી ને ત્યારે એમને બધા ઘરગથ્થુ નુસ્ખા મને આપ્યા હતા અને એ મારા જીવન માટે ખૂબ જ ફાયદા રહ્યા હતા. બાની લાગણીઓનો શું અનુભવ છે? બાની લાગણી, જ્યારે પણ મારા સાથે વાત કરે ને ત્યારે હંમેશા એ લાગણીશીલથી મને પૂછે, તારી મમ્મી કેમ છે? અને કોઈ એવી ચીજ કે બાની પ્રેરણા જે તને વધારે ગમી? હંમેશા એમનું હસતું ખિલખિલાતું ચહેરું બધી જ સ્થિતિમાં એ મારા માટે એકદમ પ્રેરણાદાયક છે. બા, તમારી વાતો, તમારા આશીર્વાદ જીવનમાં સદાય માર્ગદર્શન બની રહે. જન્મદિવસની શુભ મંગલ કામના બા. હાર્દિક શુભેચ્છા બા. આમ તો તમારી સાથેની ઘણી બધી યાદો છે. યાદો કરતાં તો તમારી પાસેથી શીખવા જેવું બહુ બધું છે અને ઘણું બધું અમે શીખ્યા બી છીએ. પણ જો તમારી સાથેની સૌથી સારી મારી યાદ હોય તો કોમલબેનના લગ્નમાં જે આપણે લગ્ન ગીતો ગાયા હતા અને તમે જે લગ્ન ગીતો ગાઈને કેટલા ખુશ થતા હતા, તમને કેટલું યાદ હતું, એ બધું જોઈને જ મને બી એટલી ખુશી થતી હતી કે બાને હજી આ ઉંમરે બી આટલું બધું યાદ છે. અને તમારી સાથે લગ્ન ગીતો ગાવાની બહુ મજા આવી હતી. આમ ગુજરાત જેવો માહોલ તમે ઊભો કરી દીધો હતો. એ મને લાગે છે કે એ મારી તમારી સાથેની સૌથી સારી યાદ છે. મમતામાં પૂરો સમંદર સમાયેલો છે. મને યાદ છે ત્યાં સુધી બા મને મારી મનપસંદની વસ્તુ લઈ આવતા અને મને પોતે જાતે બનાવીને ખવડાવતા અને એમ પણ કહેતા કે બગી ચણચણ બગી ન કરાય, ભૂખેડીને ખા એમ જ કહેતા. બા પ્રવેશ, હેપી બર્થડે બા. नानी सास, आप रिश्तों को ढूंढने वाला दादा हो. आपके बिना ये परिवार अधूरा सा लगता है. नानी, आपकी कहानियों में बचपन है. आपकी दुआओं में हमारा कल संवरता है. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू बा, हैप्पी बर्थडे टू यू बा, हैप्पी बर्थडे टू बा, હેપી બર્થડે ટુ યુ. બા, અમે બધા કોબીનું શાક ખાવા આવે છે તમારા હાથનું.
અને મારી સૌથી યાદગાર પલ તમારા સાથે ઈ છે કે હું નાનો હતો ત્યારે મને પાઉંભાજી ખાવાનું મન થયું હતું અને તમે મને બ્લેક ચણાની ભાજી ખવડાવી દીધી હતી, પાઉં સાથે નહીં, બ્રેડ સાથે. થેન્ક યુ બા મારા ટેન્ટ્રમ્સ માટે. હેપી બર્થડે. બાય. બા એટલે વાત્સલ્યની મૂર્તિ. બા પરમ પૂજ્ય વડીલ એવા અમારા બા, જેમના સત્કાર્યો અને પ્રેરણાથી અમારું જીવન સતત મહેકતું રહે એવા શુભ આશીષ આપજો અમને બા. બા સાથેના એટલા સંસ્મરણો છે ને કે યાદ કરવા બેસો ને તો આખો દિવસે ઓછો પડે. પણ એક વખત અમને હંમેશા, હું બકરીદનો આંબેલ કરવા બા સાથે જ જતી. બા મને થોડું થોડું વપરાવે અને મારું આંબેલ સારું થાય. હું તો વેકેશન પડે એટલે 1 મહિનો બાના ઘરે રોકાવા જતી રહેતી અને જાડી થઈને ઘરે પાછી આવી જતી. બા, અમને છે ને તમારા હાથની સેવ પાડેલી કઢી, કાચા કેળાનું શાક અને ખીચડો બહુ જ ભાવે છે. તો બા, અમે ક્યારે આવીએ જમવા? હેપી બર્થડે બા. જન્મદિવસની શુભ મંગલ કામના. જય જિનેન્દ્ર. જનની જોડ સખી નહીં જડે. નાની માં એટલે મારા મમ્મીના મમ્મી. મારા મમ્મીમાં જે સંસ્કારનું સિંચન મારા નાની માએ કર્યું છે એ સંસ્કારનું સિંચન મારી મમ્મીએ મને કર્યું છે. અને મારી મમ્મીમાં જે સંસ્કાર મને મળ્યા છે એ સંસ્કાર મેં મારા સંતાનને મને આપ્યા છે. આ નાની માના સંસ્કારનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. નાનીમાં એ સમા, ક્ષમતા અને સહનશીલતાની મૂર્ત છે અને એ રત્નપક્ષીની માતા છે. જય જય. પ્રણામ બા. શબ્દો ઓછા પડે એવું તમારું વ્યક્તિત્વ અને જીવન છે, પણ થોડાક શબ્દોમાં હું મારા મનના ભાવો તમારા માટે વ્યક્ત કરું છું. જૂની યાદોનો ખજાનો અને લાડનો પટારો એટલે તમે બા. મારા લાઈફમાં કદાચ યાદો ઓછી છે તમારા સાથે, પણ તમારો ઇમ્પેક્ટ મારી લાઈફમાં ઘણો જ છે. મોટિવેશન, મેનેજમેન્ટ, ફિલોસોફી, જૈનિઝમ, જે કાંઈ બી મેં મારી મમ્મી પાસેથી શીખ્યું છે, પણ એનું ખરું સોર્સ તો તમે જ છો ને બા. એટલે આટલું બધું તમારા પાસેથી મળ્યું છે એનું ઋણ હું કયા જન્મમાં ચૂકવીશ? તમારા આ જન્મદિવસ પર હું ભગવાનથી એટલી જ પ્રાર્થના કરું છું કે મારા હરેક જન્મમાં તમે જ મારા ભાવ કરો. તમારી સાથેની ફેવરેટ મેમરી, મારા પહેલાં ઉપવાસનું પારણું તમારા હાથની બનેલી રાબથી જ થયું, જ્યારે મને રાબ જોવી પણ નહોતી ગમતી, પણ તે દિવસથી આજ સુધી મને રાબ ખૂબ જ ભાવે છે. થેન્ક યુ સો મચ ફોર દેટ બા. હેપી 97th birthday. तेरी मोरनी को मोर ले गए, बाकी जो बचा था काले चोर ले गए. बा, મને લાગે છે કે એ કાળો ચોર હું જ છું કે 16 વર્ષની ઉંમરે તમારે ત્યાં આવી અને તમારો મમતા ભરેલો પ્રેમ મેં ચોરી લીધો અને તમે આપી પણ દીધો. તમારી સાથેની મારી સૌથી સારી યાદો એ જ છે કે હું તમારી સાથે આટલા વર્ષ રહ્યો. એમ તો ઘણી બધી યાદો છે, પણ મને એક વસ્તુ એવી યાદ આવે છે કે તમારી સાથે તમારું કઢી પાડેલી સેવનું શાક, તમારી વઘારેલી રોટલી, તમારી સરગવાનું સિંગ, આ બધી વસ્તુ જ્યારે પણ હું જોઉં છું ને ત્યારે તમને હંમેશા યાદ કરું છું અને તમે હંમેશા મારી યાદોમાં રહેશો. તો બોલો બા તમને શું બોલાવે? બા મને કહેતા હતા મારો કયુરિયો. જ્યારે મમ્મી સાથે તમે રોકાવા જતા ત્યારે બા શું બોલતા? આ છોકરો એની માને શાંતિથી રહેવા જ નથી દેતો.
અચ્છા બોલો તમે, બાના હાથનું સૌથી વધારે શું યાદ આવે? બાના હાથનો છુંદો અને ગોળ કેરી હજી પણ યાદ આવે છે. જય जिनेंद्र बा प्रणाम. चांद सितारों से भी प्यारी नानी, दुआओं की मूरत हमारी नानी. हैप्पी बर्थडे बा. આજે અમારા પ્રિય બા તેમના જીવનના સુંદર 96 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ દિવસ પર તેમની યાદોને ઉજવી રહ્યા છે. તો ચલો સાંભળીએ વાર્તાલાપ. અગર આપણા ઘરમાં કોઈના આગળ પણ સૌથી મોટી ડિગ્રી હોય તો એ બા આગળ છે, કેમ કે એ એટ એજ ઓફ 95 રત્નકુક્ષી માતા બન્યા. બા, તમને જન્મદિવસની શુભ મંગલ કામના. હેપી બર્થડે બા. મારી સૌથી સારી યાદી એ છે કે જ્યારે હું સ્કૂલેથી આવતો ત્યારે એ હંમેશા એમની બાલ્કનીથી મને જોતા અને કહેતા કે આ જો હેતાંશ આવ્યો છે, જાય છે, સ્કૂલે જાય છે. અને જ્યારે પણ હું એમના પાસે જતો મળવા એમને, તો બા મને કહેતા કે આજે મેં તને જોયો તું સ્કૂલે જતો તો સ્કૂલેથી બસ સ્ટોપ પર મને જોતા. ત્યારે એ સાંભળીને મને બહુ આશ્ચર્ય થતું કે બા આટલી દૂરથી મને જોયે છે. હેલો, જય जिनेंद्र, प्रणाम बा. કેમ છો? મજામાં? आपकी दुआओं से किस्मत संवरती है नानी. आपके बिना बचपन अधूरा सा है. नानी रहे हमारे साथ 100 साल तक, यही दुआएं करता है हमारा दिल. विश यू मेनी मेनी रिटर्न्स ऑफ द डे. हैप्पी बर्थडे टू यू बा. બા પાસે જતી તો પછી બા મને પ્રેમથી બોલાવતા અને હું બા પાસે જતી. બા મને પ્રેમથી મને ગળે લગાવતા અને મારા માથા ઉપર હાથ ફેરવતા. પછી જ્યારે પણ હું બા મને પગ પડવા જતી તો બા મને કહેતા કે દીકરીઓને પગ ના લાગવાનો હોય. આ જ મારી બા સાથે સૌથી સારી યાદી છે. અમે બહુ લકી છે કે અમને નાની પણ મળ્યા અને પણ નાની પણ મળ્યા. તમે જલ્દીથી સેન્ચુરી પૂરી કરો. હેપી બર્થડે બા. બા મળે. Happy birthday! Yo!